જય હિન્દ મિત્રો, આજના આ વિડીયોમાં આપણે વાત કરીશું કે જન્મ મરણ પ્રમાણપત્રમાં એક ગુજરાત સરકાર દ્વારા છે તે નવો સુધારો કરવામાં આવેલો છે. આ પ્રમાણપત્રમાં કઈ રીતે નામ લખવું તેના વિશે આજના આ વિડીયોમાં આપણે માહિતી મેળવવાના છીએ અને આ નવા નિયમો છે તે હવે લાગુ કરી દેવામાં આવ્યા છે. તો આ પ્રમાણપત્ર વિશેની સંપૂર્ણ માહિતી મેળવવા માટે આ વિડીયોને તમે સંપૂર્ણ જોજો અને આ વિડીયોને લાઇક કરી દેજો, શેર કરી દેજો અને આ ચેનલને હજી સુધી તમે સબસ્ક્રાઈબ નથી કરેલી તો આ ચેનલને તમે સબસ્ક્રાઈબ કરી લેજો. તો મિત્રો, જન્મ પ્રમાણપત્રમાં કઈ રીતે નામ લખાવવું તેના માટે ગુજરાત સરકાર દ્વારા એક છે તે ગાઈડલાઈન બહાર પાડવામાં આવેલું છે, જેમાં બાળકનું જન્મ પ્રમાણપત્ર હોય તો બાળકના નામમાં છે ફર્સ્ટ નેમમાં બાળકનું પોતાનું નામ લખવાનું રહેશે. ત્યારબાદ બાળકના મિડલ નેમ એટલે કે મિડલ નેમમાં તેના પિતાનું નામ લખવાનું રહેશે અને તેનું લાસ્ટ નેમ હોય તેમાં બાળકની અટક છે તે લખવાની રહેશે. મિત્રો, દરેક જન્મ પ્રમાણપત્ર હવે નવા ઇસ્યુ કરવામાં આવશે તેમાં આ જ રીતે નામ લખવામાં આવશે. પહેલાં બાળકનું નામ, ત્યારબાદ તેના પિતાનું નામ અને લાસ્ટમાં તેની અટક લખવામાં આવશે. દાખલા તરીકે આપણે જોઈએ કે સંદીપ મહેશભાઈ જાની, જેમાં સંદીપ છે તે બાળકનું નામ છે, મહેશભાઈ બાળકના પિતાનું નામ છે અને જાની એ બાળકના અટક છે. તો મિત્રો, દરેક બાળકના જન્મ પ્રમાણપત્રમાં આ મુજબ જ નામ લખવાનું રહેશે. તમે તમારી ઈચ્છા પ્રમાણે છે તે જન્મ તારીખના પ્રમાણપત્રમાં સરનેમ એટલે કે અટક છે તે આગળ પાછળ લખી શકશો નહીં. જે પ્રમાણે ગુજરાત સરકાર દ્વારા ગાઈડલાઇનમાં જાહેર કરવામાં આવેલું છે એ મુજબ જ તમારે નામ લખાવવાનું રહેશે. તો સૌપ્રથમ છે તેનું બાળકનું નામ લખવાનું, ત્યારબાદ તેના પિતાનું નામ અને ત્યારબાદ છેલ્લે તેની અટક છે તે લખવાની રહેશે. ત્યારબાદ મિત્રો, વાત કરવામાં આવે તો બાળકના જન્મ પ્રમાણપત્રમાં બાળકના પિતાનું નામ કઈ રીતે લખવાનું રહેશે. તો જન્મ પ્રમાણપત્રની અંદર છે તે બાળકના પિતાના નામમાં ફર્સ્ટ નેમમાં પિતાનું પોતાનું નામ લખવાનું રહેશે, ત્યારબાદ મિડલ નેમમાં પિતાનું નામ લખવાનું રહેશે અને લાસ્ટ નેમમાં છે તે પિતાની અટક લખવાની રહેશે. દાખલા તરીકે મહેશભાઈ રામજીભાઈ જાની, તો મહેશભાઈ છે તે બાળકના પિતા છે, ત્યારબાદ રામજીભાઈ તે પિતાના પિતા છે અને જાની તે તેની સરનેમ છે. તો આ પ્રમાણે છે તે બાળકના પિતાનું પૂરું નામ છે તે હવે જન્મ પ્રમાણપત્રમાં લખવાનું રહેશે. એનું કારણ એ છે કે જન્મ પ્રમાણપત્રને આધારે છે તે બાળકોના આધાર કાર્ડ કાઢવામાં આવતા હોય છે. તો પૂર્ણ નામ હશે તો જ તમારા બાળકનું આધાર કાર્ડ છે તે નીકાળી શકશો. ત્યારબાદ જોઈએ કે બાળકના જન્મ પ્રમાણપત્રની અંદર બાળકના માતાનું નામ કઈ રીતે લખવાનું રહેશે. તો તેમાં પણ ફર્સ્ટ નેમમાં માતાનું પૂરું નામ લખવાનું રહેશે, ત્યારબાદ મિડલ નેમમાં માતાના પિતા અથવા તો પતિનું નામ લખવાનું રહેશે. મોટાભાગે મિડલ નેમમાં છે તે માતાના પતિનું નામ જ લખતા હોય છે, તો એ પ્રમાણે તમારે લખવાનું રહેશે. ત્યારબાદ સરનેમમાં છે એટલે લાસ્ટ નેમ છે તેમાં તમારે તમારી અટક છે તે લખી દેવાની રહેશે. મીન્સ કે તમારી સરનેમ છે તે લાસ્ટ નેમમાં લખવાની રહેશે. તો હવે આપણે ઉદાહરણ તરીકે સમજીએ તો દિવ્યાબેન એ બાળકના માતા છે, મહેશભાઈ તે બાળકના પિતા છે અને ત્યારબાદ જાની તેની સરનેમ છે. તો મિત્રો, આવી રીતે તમારા બાળકના જન્મ પ્રમાણપત્રની અંદર છે તે માતાનું પણ પૂરું નામ છે તે આ રીતે લખવાનું રહેશે. આ રીતે લખેલું હશે તો જ તમારા જન્મ પ્રમાણપત્રને આધારે છે તે બાળકનું આધાર કાર્ડ કાઢી આપવામાં આવશે. તેથી જ્યારે પણ તમે જન્મ પ્રમાણપત્ર કઢાવો ત્યારે ખાસ ચેક કરી લેવું જોઈએ કે આ પ્રમાણે તમારા જન્મ પ્રમાણપત્રની અંદર છે તે નામ લખેલું છે કે નહીં. ત્યારબાદ મરણ પ્રમાણપત્રની વાત કરવામાં આવે તો તેમાં પણ ફર્સ્ટ નેમમાં મૃતકનું નામ લખવાનું રહેશે અને મિડલ નેમમાં છે તે મૃતકના પિતા અથવા તો પતિનું નામ છે તે મિડલ નેમમાં લખવાનું રહેશે અને લાસ્ટ નેમમાં તેની અટક એટલે કે સરનામ લખવાની રહેશે. તો મરણ પ્રમાણપત્રમાં પણ અહીં તમને જેમ ઉદાહરણ તરીકે આપેલું છે કે રવજીભાઈ નરસિંહભાઈ પટેલ, તો રવજીભાઈ છે તે મૃતક છે, નરસિંહભાઈ તે મૃતકના પિતા છે અને પટેલ તેની સરનેમ છે. તો મરણ પ્રમાણપત્રમાં તમારે પણ નવા સુધારા પ્રમાણે છે તે નામ લખવાના રહેશે. તો મિત્રો, આ હતી જન્મ મરણ પ્રમાણપત્રમાં ગુજરાત સરકાર દ્વારા જે નવો સુધારો કરવામાં આવેલો છે તેની માહિતી. અને આ વિડીયોમાં વધુ લોકો સુધી શેર કરજો જેથી દરેકને આ ઉપયોગી માહિતી મળી રહે. તો મિત્રો, આવી જ રીતે તમે એન્જલ ઇન્ફોર્મેશન યુટ્યુબ ચેનલ ઉપર સરકારી યોજના, સરકારી ભરતી, જમીન રેકોર્ડ, આધાર કાર્ડ, આયુષ્માન કાર્ડ, ચૂંટણી કાર્ડ, રેશન કાર્ડ, શ્રમ કાર્ડ, પાન કાર્ડ, ડ્રાઇવિંગ લાયસન્સ, પીએમ કિસાન, આઈ ખેડૂત, ડિજિટલ ગુજરાત, ઈ સમાજ કલ્યાણ, ઓજસ સંબંધિત તથા અન્ય રસપ્રદ માહિતીસભર વિડીયો છે તે તમે આ ચેનલ ઉપર જોઈ શકશો. તેમજ અમારી આ યુટ્યુબ ચેનલના વિડીયોને તમે લાઇક કરી દેજો, શેર કરી દેજો અને આ યુટ્યુબ ચેનલને તમે સબસ્ક્રાઇબ નથી કરેલી તો અત્યારે આ યુટ્યુબ ચેનલને તમે સબસ્ક્રાઇબ કરી લેજો. તો મળીએ મિત્રો એક નવા વિડીયોમાં નવા ટોપિક સાથે. ત્યાં સુધી જય હિન્દ.